ક્યારે એવા ઘઉં વિશે વિચાર્યું છે જેને ઉગવા માટે પાણીની જરૂર જ ન પડે, મતલબ કે સિંચાઈ વગર ફક્ત જમીનમાં રહેલા ભેજ પર જે ઉગી જાય અને પાછા પોષણથી ભરપૂર પણ હોય? હા, આજે આપણે વાત કરીશું ગુજરાતના આવા જ એક સોના જેવા અનાજની. નામ છે એનું ભાલિયા ઘઉં, જેણે પોતાની ઓળખ છેક દુનિયાભરમાં બનાવી છે. તો આ આખી વાતને બરાબર સમજવા માટે આપણે સ્ટેપ બાય સ્ટેપ આગળ વધીશું. પહેલાં તો જાણીશું કે આ સુવર્ણ અનાજ છે શું, પછી એ ક્યાં ઉગે છે, એની પાછળનું સાયન્સ શું છે, એની ખેતીની અનોખી રીત કઈ છે, અને છેલ્લે આટલું બધું કેમ મહત્વનું છે એ સમજીશું. તો ચાલો શરૂ કરીએ. ચાલો, તો સૌથી પહેલાં તો એ જ સમજીએ કે આ ભાલિયા ઘઉં છે શું. એવું તો શું ખાસ છે એનામાં કે આપણે એને ગુજરાતનું સુવર્ણ અનાજ કહીએ છીએ. જો ભાલિયા ઘઉં, જેને ત્યાંના લોકો દાઉદખાની ઘઉં પણ કહે છે, એ કંઈ આપણા રોજના સામાન્ય ઘઉં જેવા નથી. આ તો એકદમ પ્રીમિયમ ક્વોલિટી છે. એના દાણા જોશો ને તો લાંબા અને એકદમ સોનેરી ચમકવાળા હોય છે. અને હા, પોષણમાં તો એનું કોઈ જવાબ જ નથી. આ જ કારણે એ આટલા ખાસ ગણાય છે. હવે કોઈ પણ પાકની ખાસિયત એની જમીન સાથે જોડાયેલી હોય છે, ખરું ને? તો સવાલ એ છે કે આ ભાલિયા ઘઉં આવે છે ક્યાંથી? એનું ઘર કયું છે? ચાલો એ જાણીએ. તો આ ઘઉં ઉગે છે ગુજરાતના ખાસ ભાલ પ્રદેશમાં. હવે આ ભાલ પ્રદેશ ક્યાં આવ્યો? તો એ અમદાવાદ અને ભાવનગર જિલ્લાની વચ્ચે આવેલો મોટો વિસ્તાર છે, બરાબર, ખંભાતના અખાતની ઉત્તરે. અને હા, આ ભાલ પ્રદેશ એટલે કોઈ એક નાનકડો વિસ્તાર નહીં. એનું વાવેતર તો અમદાવાદ, ભાવનગર, સુરેન્દ્રનગર એટલું જ નહીં, આણંદ, ખેડા અને ભરૂચના અમુક ભાગો સુધી ફેલાયેલું છે. મતલબ કે એક બહુ મોટો પટ્ટો આ ઘઉંની ખેતી માટે જાણીતો છે. અને કેટલા વિસ્તારમાં? અંદાજે 2 લાખ હેક્ટર. વિચાર કરો, 2 લાખ હેક્ટર જેટલા વિશાળ વિસ્તારમાં આ ખાસ ઘઉં ઉગાડવામાં આવે છે. આ આંકડો જ બતાવે છે કે આ પ્રદેશની ઓળખ અને ત્યાંના લોકો માટે આ પાક કેટલો બધો મહત્વનો છે. અને સૌથી અગત્યની વાત, આ ઘઉંની ખાસિયતને કારણે જ એને એક સત્તાવાર ઓળખ પણ મળી છે. જુલાઈ 2011માં ભાલિયા ઘઉંને મળ્યો જીઆઈ ટેગ. જીઆઈ ટેગ એટલે કે જિયોગ્રાફિકલ ઇન્ડિકેશન. આ એક પ્રકારની ગેરંટી છે કે અસલી ભાલિયા ઘઉં તો માત્ર અને માત્ર ભાલ પ્રદેશમાં જ ઉગી શકે, બીજે ક્યાંય નહીં. આનાથી એની ગુણવત્તા અને શુદ્ધતા જળવાઈ રહે છે. સારું, એ તો સમજ્યા કે આ ઘઉં ક્યાં ઉગે છે, પણ હવે જરા ઊંડા ઉતરીએ. એની પાછળનું વિજ્ઞાન શું છે? એવું તો શું છે આ ઘઉંના દાણામાં જે એને બીજા બધાથી અલગ પાડે છે? તો સાયન્સની ભાષામાં કહીએ તો ભાલિયા ઘઉં ટ્રિટિકમ ડ્યુરમ જાતિના છે. એના ભૌતિક ગુણધર્મો તો આપણે જોયા, લાંબા દાણા, કઠણ અને એકદમ સોનેરી ચમક. પણ અસલી વાત તો એના પોષક તત્વોમાં છે. આ ઘઉં પ્રોટીન અને ગ્લુટેનથી ભરપૂર હોય છે, અને આ જ એની સૌથી મોટી તાકાત છે. ખાસ કરીને પ્રોટીનની વાત કરીએ તો આ ઘઉંમાં લગભગ 12.5 થી 14% જેટલું ઊંચું પ્રોટીન કન્ટેન્ટ હોય છે. હવે સામાન્ય ઘઉં કરતાં આ ઘણો વધારે કહેવાય. આટલું હાઈ પ્રોટીન જ એને એક રીતે સુપરફૂડ બનાવે છે. પણ વાત ખાલી પોષણની નથી હો. એનો અસલી જાદુ તો રસોડામાં જોવા મળે છે. કેમ કે આ ઘઉંનો લોટ પાણી ઓછું પીવે છે અને એમાં કુદરતી રીતે જ એક મીઠાશ હોય છે. એટલે એમાંથી બનેલી રોટલી કે ભાખરી એકદમ મુલાયમ બને છે અને લાંબો સમય સુધી તાજી રહે છે. અને હવે આવે છે આ આખી કહાણીનો સૌથી રસપ્રદ અને કદાચ સૌથી નવાઈ પમાડે એવો ભાગ. એ છે આ ઘઉંને ઉગાડવાની રીત, જે ખરેખર અવિશ્વસનીય છે. આખી ખેતીનું ટાઈમટેબલ કુદરત પ્રમાણે જ ચાલે છે. જેવું ચોમાસું પૂરું થાય એટલે કે ઓક્ટોબર-નવેમ્બર મહિનામાં એનું વાવેતર થાય. પછી આરામથી 130 થી 145 દિવસ સુધી એ પાકે અને માર્ચ-એપ્રિલ આવતા સુધીમાં તો પાક લણણી માટે થઈ જાય. પણ અહીંયા એક મોટો સવાલ ઊભો થાય છે. જો વાવણી ચોમાસું ગયા પછી થતી હોય તો પછી આખા પાકને પાણી ક્યાંથી મળતું હશે? અને જવાબ સાંભળીને કદાચ વિશ્વાસ નહીં આવે. આ પાકને એક ટીપું પણ સિંચાઈનું પાણી આપવામાં નથી આવતું. જી હા, તમે બરાબર સાંભળ્યું, ઝીરો ઇરિગેશન, શૂન્ય સિંચાઈ. તો પછી આ કમાલ થાય છે કેવી રીતે? આનું રહસ્ય છુપાયેલું છે ભાલ પ્રદેશની ખાસ જમીનમાં. આ જમીન ચોમાસામાં વરસેલા વરસાદના પાણીને એક સ્પોન્જની જેમ અંદર સંગ્રહી લે છે
અને બસ આખા 4-5 મહિના સુધી ભાલિયા ઘઉંનો પાક જમીનમાં સચવાયેલા આ ભેજ પર જ ઉગે છે. ઉપરથી કોઈ જ પાણીની જરૂર નહીં. સ્વાભાવિક છે કે આવી રીતે ખેતી કરવાથી ઉત્પાદન ઓછું મળે. 1 હેક્ટરમાં લગભગ 650થી 700 કિલોગ્રામ જેટલું. હવે સિંચાઈવાળા ઘઉંની સરખામણીમાં આ ઓછું છે, પણ અહીંયા ફાયદો બીજો છે. પાણીની જબરદસ્ત બચત અને જમીનની જાળવણી. આ ખેતી વધુ ઉત્પાદન માટે નથી, પણ કુદરત સાથે તાલમેલ રાખીને જીવવાની એક રીત છે. તો આ બધી વાત પરથી આપણે શું સમજ્યા? આટલી મજબૂત રીતે ટકી રહેનારા અનાજનું અસલી મહત્વ શું છે? ચાલો ફટાફટ મુખ્ય મુદ્દાઓ પર નજર કરી લઈએ. ભાલિયા ઘઉં એટલે ગુજરાતનું જીઆઈ ટેગવાળું ગૌરવ. બીજું, શૂન્ય સિંચાઈ પર ઉગતો એક અજાયબી જીવો પાક. ત્રીજું, પોષણનો પાવરહાઉસ. અને ચોથું, આપણી ખેતીની વિવિધતાનો એક જીવંત વારસો. અને અંતમાં હું તમને એક સવાલ સાથે છોડી જાઉં છું. આજની દુનિયામાં જ્યાં ખેતી માટે પાણી અને બીજા સંસાધનોનો બેફામ ઉપયોગ થઈ રહ્યો છે, ત્યાં આપણે ભાલિયા ઘઉં પાસેથી શું શીખી શકીએ? એક એવું અનાજ જે વરસાદ પાછળ જે થોડુંક છોડી જાય છે, બસ એના પર જ ખીલી ઉઠે છે.